એક એમટીપી લીધી હતી, ડબુડી છે એક, માસિક થોડું અનિયમિત હતું. એ વખતે સિમ્પલ સિસ્ટ હતી, પહેલી વખત 12મા મહિના મળ્યા હતા. પછી માસિક થોડું રેગ્યુલર કર્યું, લાઇકોવેલ ગોલ્ડ આપી હતી, રિપોર્ટ કરાયા, રિપોર્ટ પ્રમાણે જે તકલીફો હતી એ નોર્મલ કરી. 6ઠ્ઠા મહિનામાં ફરી પાછા મળ્યા. ફરી પાછા 6ઠ્ઠા મહિનામાં આપણે દવા આપી, લેટ્રાઝોલ ગોળીનું ઇન્ડક્શન કર્યું. બધા તમે આયા 29 તારીખ આપી હતી ને, બટ એ વખતે પોસિબલ નહોતું કંઈ એમ. એટલે પછી હવે એટલે એ મહિનામાં પોસિબલ નહોતું એમ કહેવા માંગો છો ને? એ ડેટે એવું જરૂરી નહોતું. તમે બે સાથે મને મળ્યા હોત ને તો કેવા સ્ત્રીબીજ બન્યા છે સમજજો, અને પછી આપણે નક્કી કરતા. તમે અમને આ ડેટ આપી એટલે પછી ડેટ આપી એનો મતલબ એવો નથી. જો મારી વાત સાંભળ બેટા, ગર્ભાશયની અંદર શુક્રાણુ સ્પર્મ 3 થી 5 દિવસ જીવતા રહે. કેટલા? આટલી વાતમાં બધું આવી ગયું. હવે તો સમજી ગઈ હોય છે આગળનું હું શું કહેવા માગું છું. તારા મગજમાં કેવું છે, બધાના મગજમાં જનરલી કેવું હોય કે શુક્રાણુ જે છે એ જ્યારે ઓવ્યુલેશન થાય ને ત્યારે જ રિલેશન રાખો તો બાળક રહે. એ મિથ છે, એવું નથી. 3 થી 5 દિવસ જીવતા રહે. આપણે ઘેર મહેમાન આવો, ખોભળજે મારી પૂરી વાતને, તો આપણે ના ઊભા રહીએ કે ભાઈ આવું છે પેલા વીઆઈપી મહેમાન, તો બહાર ઊભા રહીએ ને એટલે આપણે આમ કેવું શુક્રાણુની જેમ ઊભા રહી જઈએ. કોઈ ગુરુદેવ આવવાના હોય કે કોઈ બીજું હોય તો કેટલો જ આપણે આરતી બારતી લઈને એમ શુક્રાણુ ઊભા રહી જવા જોઈએ અંદર નળીમાં જ. તો શું છે કે પેલું જેવું આવે ને તો ફર્ટિલાઇઝ થઈ જાય ફટાફટ. એટલે ઓવ્યુલેશનના 2 દિવસ પહેલાં બી તમે રિલેશન રાખ્યું હોય તો બાળક રહેવાનો ચાન્સ સારો જ છે. આપણે પેલું એ કરીએ છીએ, એને બહુ ચિંતા નથી. તું સમજી મારે કહેવાની વાત. પણ તમે એકવાર બે સાથે મળ્યા હોત ને અને જો શુક્રાણુ હોત તો બહુ વાંધો ના આવતો આપણને, એમ કહેવાનું બાવર કાઢલો. ઓકે, બેસ જાઉં જોઈ લઉં. ચાલ. એમના બધા રિપોર્ટ કરાયા, તમને ખાલી કોલેસ્ટ્રોલ અને લિપિડ પ્રોફાઇલ આવ્યું અને હિમોસિસ્ટિન નોર્મલ કરી દીધું. હોમોસિસ્ટિન નોર્મલ થયા પછી તમે એમને પૂછો કેટલી મજા આવે છે. બોડીમાં છે ને તમને ઇન્ફ્લામેશન કે જે જાડું લાગતું હોય ને એ બધું ઓછું થઈ જશે. પેલું 1.5 કિલો વેટ ઉતાર્યું. એ સારું કર્યું, બહુ જ સારું કર્યું. પણ મજા આવે છે ને તમને. એટલીસ્ટ એટલી તો ખબર પડી તમારું બોડી કેટલા લેવલનું ખરાબ હતું. પછી આ કોલેસ્ટ્રોલ એ વખતે આમાં શું છે, અધ્ધરતાલ ચાલે ને બેટા એટલે તમે બધા હેરાન થઈ જાઓ. આપણું ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે કે બધું શાંતિથી પતી જવું જોઈએ, અધ્ધરતાલ ના ચાલવું જોઈએ. ઇવન પ્રેગ્નન્સી રહેશે એ તો પછીનો સબ્જેક્ટ છે, પણ તમારી બોડી નોર્મલ હશે, હેલ્ધી હશે તો ઝડપી પતશે કામ. અને કેવું છે કે સ્ટ્રેસ હોય ને બોડીનો, મેન્ટલ સ્ટ્રેસ નહીં, બોડીનો પોતાનો સ્ટ્રેસ હોય ને એટલો વધારે, જે હોમોસિસ્ટિનમાં બતાવે આપણને, એના કારણે તમારા બોડીમાં સ્પર્મ પ્રોડક્શન સારા ના થાય. બરોબર. અને આવે ને તો બી ગતિશીલતા ઓછી હોય તો ઉપર ના ચડે અને અલ્ટિમેટલી તકલીફ પડે. એટલે ભાઈ મેજોરિટી લોકોને કોરોનામાં જુઓ પ્રેગ્નન્સી રહી ગઈ. જે નહોતું રહેતું 2 વર્ષથી એને પ્રેગ્નન્સી રહી ગઈ. તું સમજી મારે કહેવાનું ભાવ. ટાઈમ જ ટાઈમ છે, સ્ટ્રેસ જ નથી કશો, વર્ક ફ્રોમ હોમ છે, તમે સમજ્યા? એટલે એ લોકોને રહી ગઈ પ્રેગ્નન્સી. આવું છે. એટલે પહેલાં પ્રેગ્નન્સી એટલા માટે ઝડપી રહેતી. લોકો અત્યારે બોડીથી વધારે થાકેલા છે મેન્ટલ કરતાં. બરોબર. થાકેલામાં કેવું પછી ખુશી લેવા માટે રીલો સ્ક્રોલ કરે રાખે શાંતિથી. સમજ્યા? કંઈ નહીં, ચાલ હવે જે થઈ ગયું છે આપણે બદલી શકીએ એમ નથી. અત્યારે 4થો દિવસ છે, આપણે જોઈ લઈએ બીજું શું લાવ્યું છે. બસ તો આનો ચિંતા ના કર, મને એકવાર જોઈ લેવા દે, જોઈને હું જણાવું. 3જો દિવસ છે, હું જોઈ લઉં.